તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો ચાલો હું આવી ગયો છું સવારમાં દવા ઉપર અને 7:30 થઈ ગયા છે પણ હજુ તાપ નથી આવ્યો કેમ કે આજે આવી ગયું છે વાદળ. વાદળ આવી ગયું છે એવું લાગે છે વાતાવરણમાં વરસાદ પડવાનો છે મારા કલેજા. તો હાલો અત્યારે તો હવે વાંચવા બેસી જઈએ કેમ કે આજે બી થોડા મોડા ઉઠ્યા હતા. આપણો ટાઈમ 4 વાગ્યાનો હતો પણ આપણે 5 વાગ્યાનો કર્યો છે પણ આજે 5 વાગે બી ના ઉઠાયું કેમ કે હવે ઉનાળાનો દિવસ થઈ ગયો ને તો રાત ટૂંકી થઈ ગઈ છે એટલે ઊંઘ પૂરી નહીં થતી. તો આ ઊંઘના કારણે મારો દિવસ વંચાતું નથી ની માના વંચાતું નથી પણ કંઈ વાંધો નહીં. આપણે હવે ટ્રાય કરીશું કે નોર્મલી દરરોજના 8 કલાક જેવું વાંચીશું. તો હાલો મારા કલે જાઓ. તો મારા કલે જાઓ અત્યારે હું વાંચવા બેઠો છું અને નીચે જુઓ સ્પીકર વગાડવા મળે કેમ કે અત્યારે હવે ચૈતર મહિનો શરૂ થઈ ગયો છે તો સવારમાં માતાજીના ગીતો વગાડવામાં આવે છે. અત્યારે ગીતો વાગે છે હું અત્યારે અહીં વાંચવા બેઠો છું. બોલો હવે શું કરું, વાંચું કે ગીતો સાંભળું? ચૈતર મહિનો છે એટલે ભાઈ વાગે તો ખરા જ. હવે આપણે કોઈ ના કહેવાય, માતાજીનું નામ તો લેવું પડે ને મારા કલે જાઓ. તો હાલો હવે શું કરીએ, નીચે જઈએ પછી આપણે 9:30 વાગે લગભગ આનંદ લાઇબ્રેરીમાં જવાનું થશે કેમ કે આજથી વિચાર છે કે લાઇબ્રેરીમાં જતા રહીએ પણ મમ્મીને દવાખાનામાં લઈને જવાનું છે કેમ કે મમ્મીને કૂતરું કાઢ્યું હતું તો હજુ ઇન્જેક્શન મિલાવવાના બાકી છે. 2 વાર મુકાયા છે, હજુ ત્રીજું મુકાવાનું છે અને એના પછી એટલે 4 વાર ઇન્જેક્શન મુકાવવાના છે. તો હાલો હવે શું કરીએ, થોડું વાંચીએ, વંચાઈ દો અકન તો વિડીયો જોઈ લઈએ. હાલો તો અમે આવી ગયા છે દવાખાનામાં. મારું હારું ધમાલી જોયું હતું, ધમાલની જોડે જ હોય છે. જોવા તો આ જોડે મારું દિવસ ધમાલ્યું. શું બતાવું ફોનમાં કશું જોવાનું નહીં. વિડીયો ઉતારો છું, વિડીયો ઉતારો. તો મારા કલે જાઓ, હું અત્યારે બાઇક સર્વિસમાં મૂકીને આવી ગયો છું. હવે 3 વાગે લેવા જવાનું છે. મારો દિવસ તાપ બરાબરનો થયો છે ને આજે લાઇબ્રેરી જવાનું નહીં મેળ પડે કેમ કે બાઇક સર્વિસ કરવા જવાનું હતું. પછી સવારે મમ્મીને દવાખાનામાં લઈ ગયો હતો એટલે હવે વાંધો નહીં, કાલથી હવે જઈશું. મારો દિવસ દરરોજ કહું છું કાલથી પણ કાલ મારું થતું જ નહીં પણ ટ્રાય કરીશું કાલથી જવાય આપણાથી. તો હાલો તો મારા કાલે જાઓ 3 વાગે અત્યારે હું આવી ગયો છું અહીંયા. હું તો કાલે એવું કહેતો હતો કે કાલથી અહીંયા જોવા નહીં મળું પણ આજે ફરી આવી ગયો છું કેમ કે આજે નથી ગયો લાઇબ્રેરી ને મારો દિવસ લાઇબ્રેરી જવાનો મેર જ નહીં પડતો. કશુંક ને કશુંક એવું કામ આવી જાય છે. શું કરીએ મારા કાલે જાઓ. તો કંઈ વાંધો નહીં, હાલો હવે વાંચવા માંડીએ. તો મારા કાલે જાઓ અત્યારે હજુ 4 જ વાગ્યા છે અને અત્યારે હું ઘરે જાઉં છું કેમ કે બાઇક સર્વિસમાં મૂક્યું હતું ને એ લેવા જવાનું છે. ભાઈનો ફોન આવ્યા કરે છે તાકે બાઇક લેતા ભાઈ શાંતિ રાખ ને, બાઇક લેતા આવું છું. બાઇક લઈને નાહી થોડી કોઈ જવાનું છે. તો હાલો અત્યારે હવે બાઇક લઈને આવીએ. મારો દિવસ ચાલીને જવું પડશે રોડેથી રિક્ષામાં બેસીને જવું પડશે. મારો દિવસ પોતાનું બાઇક લેવાય કેવી વાત છે મારા કાલે જાવ નહીં. તો હાલો હવે બાઇક તો હું ફેરવાનું નહીં પાવે, એને ફેરવાનું ભાઈને તો એ લેવા તો મારે જવાનું કેમ કે હું મૂકવા ગયો હતો. જો કરેગા ભાઈ. તો હાલો હવે જઈએ ઘરે. શું કરીએ, કલાક જ વંચાયું છે. હવે પાછા આવીને તરત વાંચવા બેસી જઈશું કેમ કે આજે તો સવારનું કંઈ વાંચ્યું નહોતું, અત્યારે જ વાંચવા આવ્યો હતો હું. હાલો તો હું અત્યારે આવી ગયો છું ઘરે બાઇક લઈને અને બાઇક લઈને ભાઈ જતો રહ્યો ગામમાં. ભાઈ શું વાત છે, બાઇક લઈને આવતા વાર બી નહીં થાય અને મને જોવા પડશે થઈ ગયો છે મારા વાલોડાઓ. તો હાલો હવે દૂધ અને નાસ્તો કરીને પછી વાંચવા બેસી જઈએ કેમ કે આપણો ધંધો તો કરવો પડશે ને. હાલો તો મારા કે લઈ જાઓ, હું આવી ગયો છું અત્યારે ધાબા ઉપર વાંચવા માટે. તો વાંચવાનું છે પણ એ પહેલાં એક વાત કહી દઉં કે મારા ઘરના લીધે મારું વંચાતું નહીં માને. કશુંક ને કશુંક કામ આપે છે અને એટલે ઘરના લીધે કશું વંચાતું નહીં એવું લાગે છે મને. પણ હવે ઘર છોડવું પડશે એવું લાગે છે, ઘરની બહાર જવું પડશે વાંચવા. ઘેર રહીશું ને તો કશુંક ને કશું કામ આવ્યા હોપ્યા જ કરશે કે ઘેર રહીએ એટલે કશુંક ને કશું કામ હોપે અને કરવું પડે. આપણે કશું કામ કરતા નહીં, કમાતા નહીં એટલે હમણાં ટુકડો પર પલીએ છીએ એટલે પછી મજબૂરીનું કરવું પડે. આ હું તો કરું જ નહીં. જો તો હાલો વાંચવા માંડે. તો ભારતમાં કૃષિ ક્રાંતિમાં શ્વેત ક્રાંતિ એટલે દૂધનું ઉત્પાદન, વાદળી ક્રાંતિ એટલે મત્સ્યપાલન, પછી ગુલાબી ક્રાંતિ એટલે ઝીંગા અને માછલીનું ઉત્પાદન. તો આ રીતે મારા કલે જાઓ બધી બહુ અલગ અલગ ક્રાંતિઓ છે અને અલગ અલગ પાક ઉગાડવામાં આવે છે. તો હાલો મારા કલે જાઓ, હવે 7 વાગી ગયા છે. નીચે જઈએ અને પછી નહીં ધોઈને પછી જોઈએ રિવિઝન થશે તો રિવિઝન કરીશું કેમ કે મોબાઈલમાં જોઈને જ વિડીયો જોઈશું હવે ને એનાથી જ રિવિઝન કરીશું મારા કલે જાઓ. તો હાલો હવે લગભગ આજે 3 કલાકની આજુબાજુ વંચાનું છે. તો હાલો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.